નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં ખાઉધરા ચોરનો તરખાટ, 2 લાખની ચોરી સાથે ડુંગળી અને ગલ્લા પણ સફાચટ। વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી તારાબાગ સોસાયટીના T4 મકાનમાં રહેતા કિરણ સોલંકીના નિવાસસ્થાને થયેલી ચોરીની ઘટનાએ પોલીસની રાત્રે પેટ્રોલિંગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા। આ ચોરીની ઘટના માત્ર મુદ્દામાલની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ચોરની ખાસ પસંદગીના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે, જ્યાં ચોરી કરનારને ખાઉધરા ચોરનું નામ મળ્યું છે। ચોરોએ ઘરના તાળા તોડીને કુલ રૂપિયા 2 લાખ ઉપરાંતની ચોરીને અંજામ આપ્યો, જેમાં સોના ચાંદીના કિંમતી દાગીના અને રૂપિયા 70,000 રોકડા ઉઠાવી લેવાયા હતા, જેનાથી પરિવારને મોટું આર્થિક નુકસાન થયું છે। જો કે આ ચોરીનો સૌથી ચોંકાવનારો અને શરમજનક પાસું એ છે કે તસ્કરો માત્ર કિંમતી વસ્તુઓ જ સંતુષ્ટ ન હતા। ચોરી કરીને પલાયન થતા પહેલા તેઓ ઘરમાંથી ડુંગળી, કાજુ બદામ જેવી ખાદ્ય સામગ્રી પણ સાથે લઈ ગયા। આ ઉપરાંત બાળકોના સપના સમાન અને બચતનું પ્રતીક એવા પૈસા ભેગા કરવાના ગલ્લાને પણ ચોરોએ મૂક્યો ન હતો। આ ખાઉધરા ચોરની હરકતે શહેરીજનોમાં એક તરફ હાંસી સાથે બીજી તરફ ભયનો માહોલ પેદા કર્યો છે। ફતેગંજ જેવા પોશ વિસ્તારમાં રજાક પૂરું કરીને તસ્કરો સહેલાઈથી પલાયન થઈ જાય તે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે। આ ઘટના શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો પ્રશ્નાર્થ છે। તારાબાગના રહેવાસીઓએ તાત્કાલિક અસરથી સઘન પેટ્રોલિંગ શરૂ કરવા અને આ બેશરમ ચોરને પકડી પાડવા માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી લોકોની મહેનતની કમાણી અને બાળકોની બચત સુરક્ષિત રહી શકે। हाँ साहब, पेला मारा सारीनो बाबो बीमार હતો એટલે ગઈકાલે અમે હોસ્પિટલમાં નરહરીમાં જે હોસ્પિટલ ગયા હતા અને એની તબિયત એવી ગંભીર હતી એટલે સાહેબ અમે ત્યાં ગયા હતા, એના સાચવવા માટે ગયા હતા। ટિફિન લઈને ગયા હતા એમના સાચવવા માટે। અને પછી મારા સાસુ લોકો સુરતથી આવ્યા છે તો બે ઘર અમે આજ ડિસ્કસ કરતેલા એટલે અમે કીધું કાલે રવિવાર છે એટલે આપણે સવારે મકાનનો હપ્તો મશીનમાં ભરી દઈશું। તો દેખ્યું ઘર આવીને અત્યારે મારી મિસિસને બીમાર છે, થાઇરોઇડ છે, તો એનો રિપોર્ટ કરાવીને અમે આવ્યા દવાખાનથી। અને ઘર આવીને દેખ્યું ને તો લોક તૂટેલું હતું, તો દેખ્યું તો મેં કીધું આ લોક કે બાજુનું તોડ્યું? તો અમે દેખીને પહેલાં તારું દેખ્યું, તારું બી ના દેખાયું, કરીશી આડીસી તોડીને અંદર ઘૂસીને બધું જ એ લોકોએ રકમો દાગીનો બધું જ લઈ ગયા, પૈસા કેશ લઈ ગયા છે, મારા બાબાની વીંટીઓ ચેનો એ બધું જ લઈ ગયા સાહેબ। ગલ્લો પીકી બેગ હતી, મારા બાબાની ટ્યુશનને એક્સરા કરાવું છે એના ફી બધી અંદર મેં રાખું છું સાહેબ। ના સર, કોઈ એવું તો મને લાગતું નહીં, પણ બાજુવાળાએ મને કીધું તો કે સવારે 4 વાગે કોઈ ગાડી આવી હતી અને લગભગ કે ભૂંડ પકડવા માટે કંઈ આવ્યા હશે, એટલે કે કૂતરા બહુ જ ભોંસેલા। એટલે અમને એવું લાગ્યું હતું કે તમે લોકો ઘણી વાર તમે 2 વાગે 3 વાગે આવો છો, એ અમારા સંજોગમાં અમે એ રીતે રહ્યા। એ ચોરી અમે જાતે અમે દેખ્યું અને પછી બાજુવાળાને અમે પૂછવા ગયા તો બાજુવાળા કે છે ના હોય કે સવારે 4 વાગે કૂતરા બહુ જ ભોંસેલા કે છે, એટલે માન કે ભૂંડ પકડનારા હોવા જોઈએ। મારા ઘરમાં ચોરી થઈ। સવારે અમે લોકો આવ્યા, કાલે બપોરને હું ટિફિન બનાવવા આવી હતી। ટિફિન બનાવીને આવીને મારા બાબાને ફોન આવ્યો મારી પર કે બાબાની તબિયત ખરાબ છે, તો ડૉક્ટર એવું બોલે છે કે થોડી પ્રોબ્લેમ છે, તો એને આઈસીયુમાં મૂકવાનો થશે। તો હું ડરી ગઈ, ડરીને હું કામ કરીને ઘરનું ટિફિન બનાવ્યા વગર લોક બોક મારીને ગઈ દવાખાને ગઈ। પછી સાંજે મારા મમ્મીએ કીધું કે જમીને જાઓ, તો એની ટ્રીટમેન્ટ મેં કરાવી। જે અહીંથી નરહરી ગયા, નરહરીવાળાઓએ અમને બીવડાવીને તો હું બીજે હોસ્પિટલ એને લઈ ગઈ, એને બીજે હોસ્પિટલ લઈ ગઈ। એમને જે ડૉક્ટર કિરણ દલાલને એવું કીધું કે કંઈ ડરવાની જરૂર નહીં, કંઈ આઈસીયુમાં મૂકવાની જરૂર નહીં, બાબાને સારું છે, દવાથી આવી જશે કહીશ। તો પછી હું મારા બાબાને લઈને મારી મમ્મીના ઘરે મૂકવા ગઈ, મૂકીને આવીને પછી મારી મમ્મી કે હવે જમીને જા ને કહે છે। તો પછી મમ્મી સાંજનું જમ્યા કે રહી જાઓ, સવારે તો રવિવારે જ છે, રજા જ છે તમારા લોકોની, રહી જા, સવાર જતી રહેજે। તો મેં તો ના, મારી તબિયત નહીં સારી લાગતી ને, તો મેં તો મારે રિપોર્ટ કરાવવાનો છે, તો મેં તો હું જાઉં છું। તો કે ના, કે રહી જા ને, હવે કે મારા મમ્મીને ત્યાં રહી ગઈ। પણ હમણાં હજુ સવારે હું 12 વાગે અહીંયા આવી ત્યારે તો મારું ઘર ખુલ્લું હતું, તો એના પપ્પા મને એવું બોલ્યા કે તું કાલે નીકળી તો ઘર ખુલ્લું રાખીને આવી હતી કે? તો મેં તો ના, હું તો લોક મારીને આવી હતી। પછી હું ઘર ખોલ્યું તો તિજોરી આખી આવીને આવી, તો હું તરત જ દોડીને બાજુવાળાને ત્યાં ગઈ
કે મેં કીધું કે મારા ઘરે કોઈ આવ્યું તો તે કે ના કે કોઈ આવ્યું નહીં કહે છે. તો મેં કીધું મારું ઘર ખુલ્લું છે, તિજોરી ખુલ્લી છે. તે કે ના પછી એ લોકો જ દોડીને આવ્યા. અને હું અત્યારે 9 વર્ષથી એકલી જ રહું છું. મારા ઘરવાળા નાઇટમાં જાય છે. અમે મકાન લીધું છે. મારું આખી 6-7 લટકી ગઈ છે. પછી મારું મંગળસૂત્ર, સોનાની ચેન, મારા દાગીના બધા જ જતા રહ્યા. મારા પૈસા બધું જ જતું રહ્યું છે. 60-70 હજાર રૂપિયા મારા હતા. કાલનો મારો મકાનનો હપ્તો છે. Subscribe now and press the bell icon. Never miss an update.